સુરેન્દ્રનગર શહેરમાં લોકમેળાના આયોજનને લઈને ઊભો થયેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। એક તરફ લોકમેળો યોજવા માટે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડની મંજૂરી હજુ સુધી મળી નથી, તો બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ મેળાના આયોજન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી। આ મુદ્દે સ્થાનિક લોકો, કોલેજના વિદ્યાર્થીઓ અને તંત્ર વચ્ચે તીવ્ર વિરોધ અને ચર્ચાઓ ચાલી રહી છે। એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય અમિત મિશ્રાએ આ અંગે રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી। તેમનું કહેવું છે કે જો આ ગ્રાઉન્ડ પર લોકમેળો યોજવામાં આવશે તો કોલેજના લગભગ 2000 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બાધિત થશે। જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે તે ચાલુ વર્ષે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ જે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની બાજુમાં કોલેજ આવેલી છે, ત્યાં 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એટલે મેળો યોજાશે તો તેમનો અભ્યાસક્રમ ખરાબ થશે તેવી ભીતિ સર્જાઈ રહી છે। એટલે જે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ છે તેમના દ્વારા 3 જેટલા પત્ર લખવામાં આવ્યા છે અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। પ્રિન્સિપાલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। મિશ્રા સાહેબ, આપે 3 પત્ર લખ્યા છે લોકમેળાને લઈ અને પ્રથમ વખત આ એમપી શાહનું ગ્રાઉન્ડ છે તે ભાડે આપવાની વાત છે, શું છે સમગ્ર મામલો? આમાં નગરપાલિકા તરફથી અમને રજૂઆત કરાવેલ છે પાસ્ટમાં કે ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન થાય તો માનનીય કમિશનરશ્રીને અમને તકલીફ થાય એ બધા મુદ્દાઓ રજૂઆત કરેલ છે। અને પછી ત્યાંથી બીજો પત્ર આવેલ છે કે જિલ્લા સંકલન સમિતિ અને નગરપાલિકા તરફથી અહીં આયોજન થઈ રહ્યું છે, તો એ બધા પત્રો અન્વયે અને વાતચીત અન્વયે અમે અમારી વડી કચેરી ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર પાસે એમની રજૂઆત અમારા મુદ્દા સાથે કરેલ છે। હજી એ બધું પ્રોસેસમાં અને પાઇપલાઇનમાં છે। વડી કચેરીથી જે પણ પ્રત્યુત્તર આવશે તાત્કાલિક અમે નગરપાલિકા કમિશનર કચેરીને જાણ કરીશું અને એ રીતેનું આયોજન થશે। હજુ સુધી કોઈ કન્ફર્મેશન ખરી કે યોજાશે? હજી સુધી અમારી પાસે કાયદેસરનો પત્ર કોઈ આવેલ નથી કે મંજૂરી મળી ગઈ છે, પ્રક્રિયામાં છે, પ્રોસેસમાં છે, એવા સમાચાર છે। ખાસ કરીને જે એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે મેળો યોજવાની વાત છે ત્યારે 2000 જેટલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। આજુબાજુના લોકોને પણ તકલીફ પડે તે પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે। બીજો ખાસ મુદ્દો એ છે કે બાજુમાં નવી કોલેજ બની રહી છે તેનું પણ હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે મેળામાં કોઈ દુર્ઘટના સર્જાશે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે। અલગ અલગ મુદ્દાઓ ઉપર સુરેન્દ્રનગરની જે સાયન્સ કોલેજ છે તેમના જે પ્રિન્સિપાલ છે તેમને જે શિક્ષણ વિભાગ છે તેમને પત્ર લખ્યો છે, હજુ પ્રતિ ઉત્તર નથી આવ્યો। પ્રતિ ઉત્તર બાદ જે નગરપાલિકા મેળો યોજવાની વાત કરી રહી છે ત્યારબાદ આ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવશે તેવું હાલમાં સુરેન્દ્રનગર સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।